થરાદમાં આગ થલાવતી ધાનેરા રોડની કામગીરી સતત ધીમી ગતિએ ચાલતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। 2 વર્ષથી બંને તાલુકાને જોડતો આ રોડ ધીમી ગતિએ બની રહ્યો હોવાથી સ્થાનિકો ચોથી વાર ધરણા પર બેસી વિરોધ નોંધાવી રહ્યા છે। નાદલા ગામે આજે લોકોએ ખાડા પૂરવા માટે તગારા પાવડા વડે ધરણા પર ઉતર્યા છે, ત્યારે આગથલા પોલીસ દ્વારા તમામ લોકોની અટકાયત કરવામાં આવી। આ રોડના મુદ્દા ઉપર બેઠા છે। આગથલાથી અમારે ધાનેરા રોડ બરાબર 1.5 વર્ષ થઈ ગયું છે। એમાં એટલા બધા ખાડાને ખવટો ઉડે છે। રોડ હતો એ તોડી નાખ્યો, પહેલાં જે હતો એ તોડી નાખ્યો। હવે રેતી લાવીને માથે નોખે એટલે રેતી એટલી ઉડે તે મનખ ભરાઈ જાય, મનખાના ઘર ભરાઈ ગયા રોડથી। તો મનખે લાવીને કપડાં આડે બોજે છે। શું કરે બાપડા, વેચાતા લાવીને કપડાં બોજે। તો એટલા મોટા ખાડા પડ્યા છે। તો ખાડામાં કોઈ બી બાઇકવાળો પડી જાય, જો રાતના આવતો હોમી લાઇટ પડતી હોય, હું જ આ ગાડી લઈને જો તવા લઈને ફરું છું તો મારા તવા કાયમ 100 તવા ધાનેરા જે રોડ છે એ છેલ્લા 2.5 વર્ષથી એનો ખાતમુહૂર્ત થયા અને સમાજ વિધવા છતાં અમે આ ચોથી વખત અમારે આંદોલન આ કોન્ટ્રાક્ટરની વિરુદ્ધમાં, આ તંત્રની વિરુદ્ધમાં અમારે કરવું પડે છે। કારણ કે એટલી કામની અંદર બેદરકારી કે અજગર ગતિ કરતાં પણ ધીમું કામ અહીંયા ચાલી રહ્યું છે। અહીંયા જે આવેલા તમામ રાહદારીઓ લગભગ વધારે નહીં, આ રોડ ઉપર સાંજે લગભગ સાંજ સુધીમાં 350 થી 400 સાધન ચાલે છે। અહીંયા અપડાઉન કરવાવાળા હોય છે, વિદ્યાર્થીઓ હોય છે, અહીંયા સરકારી બસો હોય, દૂધના ટેન્કરો, દોડની ગાડીઓ હોય। અવારનવાર અહીંયા સતત આ ઘસારાવાળો રોડ હોવા છતાં આ કોન્ટ્રાક્ટરો એટલી નબળી ગુણવત્તાવાળો અને એટલી ધીમી ગતિએ કરે છે કે અમે અંતે ત્રાહીમામ પોકારી ઉઠ્યા છીએ। અમારી જે વાડ હતી એ સમજો છેડાપાડાની એ બધી કાઢી નાખી। હવે અહીંયા અમારે શિયાળાની સિઝનમાં પૂરેપૂરું વાવેતર કરેલું હોય છે અને આ વાવેતરના સમય અહીંયા જે રળાઉ જે ઢોર હોય છે એ અંદર પડી અને પાક પણ ખાઈ જાય છે। એના ઉપર એટલો બધો ચેપટ ઉડે છે કે ચેપટના લીધે અમારો જે સાઈડવાળો પાક છે એ પણ જરા થતો નથી। અને અહીંયા વારંવાર અકસ્માતો લગભગ એટલે વધારે નહીં પણ નાના મોટા અકસ્માતો લગભગ 200 થી 250 અકસ્માતો થયા છે। આ નાદલા ગામની વાત કરું તો એક ભાઈને અહીંયા અકસ્માત થવાથી 20 લાખ રૂપિયા એનો ખેતર વેચી મારે 20 લાખ રૂપિયા ખર્ચો કરવા છતાં એ પાર્ટી અત્યારે ખાટલાની અંદર બેઠા। આગથલાથી ધોનેરા જે અમારો રોડ છે એ ગોકળ ગાયની ગતિએ ચાલી રહ્યો છે। પહેલા પણ ધોનેરા જે પુલ બન્યો ત્યારે ડાયવર્ઝન આપેલું હતું, એટલે 5 વર્ષ તો હાલાકી ભોગવી છે અમે, અને છતાં પણ હવે 12 મહિનાથી આ રોડ ધૂળવાળો પડ્યો, બધો ખણે અને મૂકી દયો। આજ દિવસ સુધી કોઈ અમારી રાડ ફરિયાદ સાંભળતું નથી। તો અમારી એવી વિનંતી કે આ રોડ ધોનેરા અને આગથળા વચ્ચે જે લાગતા નેતાઓ છે એમને પણ વિનંતી છે કે તાત્કાલિક ધોરણે એની કોઈ આગળની કાર્યવાહી કરે અને આ રોડ અમારો તાત્કાલિક થાય એવી અમારી ખૂબ આશા અપેક્ષા।